કુરુક્ષેત્રમાં અનેક વીરો યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત થયા. ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન, દુર્યોધનની સાથળો ભીમસેને ગદાથી ફેંકેલી, ગદાના પ્રહારથી ભાંગી નાખેલી. પોતાના રાજાને દુર્યોધનને રાજી રાખવા માટે અશ્વત્થામાએ પાંડવોને મારી નાખવાનું એક બીડું ઝડપ્યું છે. પોતાના રાજા દુર્યોધન રાજાને રાજી રાખવા માટે, પોતાના મિત્રને રાજી રાખવા માટે પાંડવોના નિંદ્રાવશ 5 પુત્રો સૂતેલા હતા. અશ્વત્થામાને તો એવું જ હતું કે આ તો પાંડવો છે, પણ આ વાત કૃષ્ણને ખબર હતી. આ વાત કૃષ્ણને ખબર હતી કે આ અશ્વત્થામા આજ કઈક કુકર્મ કરવાનો છે. તુરંત જગાડી અશ્વત્થામાને આવવાનો છે. પાંડવોને જગાડી એ સ્થાન ઉપર એ પાંડવોના 5 પુત્રોને સોડાવ્યા. અશ્વત્થામાએ આટલું મોટું નિંદનીય કર્મ કર્યું. પાંડવોના 5 પુત્ર સૂતેલા દળથી મસ્તક અલગ કરી નાખ્યા. દળ મસ્તક નિંદ્રાવશ 5 પુત્રોના મસ્તકો કાપી દુર્યોધન પાસે હાજર કર્યા. અશ્વત્થામાએ આ નિંદનીય કર્મ દુર્યોધનને ગમ્યું નહીં, પણ પાંડવો તો આ કાર્યથી ખૂબ શોકાતુર બની ગયા. પોતાના પુત્રોના ઘોર મૃત્યુને સાંભળી દ્રૌપદી અત્યંત આક્રંદ કરવા લાગી છે. અશ્રુ બિંદુઓથી ઉભરાઈ સજળ નેત્રે રડવા લાગી. તે સમયે સાંત્વના આપતા અર્જુને કહ્યું કે હે કલ્યાણી, સાંજ પડે એ પહેલા આતતાઈનું મસ્તક કાપી અને હું તારી પાસે લાવીશ. પછી તો તું એના રક્તથી સ્નાન કરજે. આમ કહી અર્જુન બખ્તર ધારણ કર્યું છે. હાથમાં ભયંકર ગાંડિયું લીધું. રથમાં બેસી ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પાછળ દોડાવ્યો છે. તેનો રથ કૃષ્ણ ચલાવે છે અને આ જગ્યા ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ છે ને એ સારથી છે, એ જ સુંદર રૂપાળો લાગે છે. અહીં અશ્વત્થામા 5 પુત્રોને મારી નાખ્યા. દ્રૌપદી આક્રંદ કરે છે. ભીમસેન પ્રતિજ્ઞા કરે છે. અર્જુન પણ પ્રતિજ્ઞા. ગાંડીવ લઈ અને ભગવાન કૃષ્ણ રથ ચલાવે છે અને એ રથમાં અર્જુન બેઠો છે. હાથમાં ભયંકર ગાંડીવ લીધું. અશ્વત્થામાની પાછળ દોડ્યો. રથ કૃષ્ણ ચલાવતા હતા ત્યારે બાણદાતી અશ્વત્થામા અર્જુનથી દૂર જવામાં લાગ્યો. જોઈ હૃદયમાં કંપના થવા લાગી. શંકરના ભયથી જેમ બ્રહ્માજી જેમ રીતે ભાગ્યા તેમ રથમાં બેસી પ્રાણની રક્ષા કરવા માટે જેટલું નાસી શકાય, જેટલું ભાગી શકાય એટલું અશ્વત્થામા ભાગવા લાગ્યો. બ્રાહ્મણ પુત્ર છે. અશ્વત્થામાને ક્યાંય રક્ષણ ન મળ્યું ત્યારે તેમણે બ્રહ્માસ્ત્રનું પોતાનું રક્ષણ કરવા માટે અશ્વત્થામા પાસે બ્રહ્માસ્ત્ર હતું અને એ બ્રહ્માસ્ત્ર એને ફેંકતા આવડતું હતું, બ્રહ્માસ્ત્રને શાંત કરતા નહોતું આવડતું. પણ તેમ છતાં પોતાના પ્રાણ સંકટમાં જ
પ્રસંગ આવ્યો ત્યારે તેમણે જળનું આચમન કર્યું, ધ્યાન કરી અને અર્જુનની સામે બ્રહ્માસ્ત્ર છોડ્યો છે. અમોત બ્રહ્માસ્ત્ર બળ 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 કરતું. અર્જુને કૃષ્ણને પૂછ્યું કે આ ભયંકર તાપ ક્યાંથી આવી રહ્યો છે? ત્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું કે આ તેજ અને તાપ અશ્વત્થામાએ છોડેલો બ્રહ્માસ્ત્રનું છે. બ્રહ્માસ્ત્ર છોડ્યું તો છે પણ તેને પાછું ખેંચતા કે શાંત કરતા નથી આવડતું. કૃષ્ણની આજ્ઞા લઈ અર્જુને જળનું આચમન કર્યું, બ્રહ્માસ્ત્ર પાછું ખેંચ્યું અને બંને બ્રહ્માસ્ત્ર અટકાયા. અર્જુને બંને બેઉ અસ્ત્રો પાછા ખેંચી લીધા. કુબીના ક્રૂર પુત્ર અશ્વત્થામાને પકડી અને ક્રોધથી લાલ નેત્રવાળા અર્જુન દોરડા વડે બાંધી અને કૃષ્ણને કહ્યું કે હે અર્જુન, આતતાયની નિરપરાધ નિંદ્રાવશ બાળકોને રાત્રિના સમયે વધ કર્યો, માટે તું તેને મારી નાખ. નિર્દલ ખલ પુરુષ પારકા પ્રાણોથી પોતાના પ્રાણોને પોષે છે, તેમ આનો નાશ કરવો તે હિતાવ છે. ત્યારે અર્જુન કહે છે નહીં, આ દ્રૌપદીનો અપરાધી છે અને દ્રૌપદી પાસે મારા સાંભળતા, કૃષ્ણ કહે છે કે દ્રૌપદી પાસે તો તું મારા સાંભળતા પ્રતિજ્ઞા કરી, માટે તું અશ્વત્થામાનું વધ કર. કૃષ્ણ 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 મહાભાવો ભક્તાનામ ભયંકર, તુમે કા દયામાન નામ આનું વધ કરી નાખ. કૃષ્ણે અર્જુનની આ પ્રમાણે ધર્મ બુદ્ધિ પરીક્ષા કરતા ખૂબ ઉશ્કેર્યો અને છતાં પણ ધર્મને જાળવવામાં અર્જુન પોતાના ગુરુપુત્રોને મારી નાખવાની ઈચ્છા ન કરી. તેણે અશ્વત્થામાને બાંધી અને દ્રૌપદીજી પાસે લઈ જાય છે. દ્રૌપદીજી બેઠા બેઠા પુત્ર શોકમાં લઈ અને રુદન કરતા હતા. તે સમયે તેની આગળ બાંધેલા અશ્વત્થામાને હાજર કર્યા અને આ અશ્વત્થામાને લઈ અને જ્યાં આવે છે દ્રૌપદીનું હૃદય દ્રવી ગયું. કહેવા લાગી, આને છોડી દો. ગુરુકુળ બ્રાહ્મણ પુત્ર છે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન થાય એ મારાથી જોવાતું નથી. તે બ્રાહ્મણ છે, ગુરુકુળ સદૈવ વંદનીય હોય છે, માટે દ્રૌપદી કહે છે એને માફ કરી દે.